મોટી દેશ વિદેશમાં હસવા માટે આજે માણસો પૈસા દે છે. પહેલા જમાનામાં આપણે મકાન ઉપર લખતા વેલકમ, સ્વાગતમ, બરાબર ને, અતિથિ દેવો ભવ, આપણે આવો બધા સૂત્ર લખતા, બરાબર. હવે તમે કોઈ પણ ગમે ત્યાં સિટીમાં જાઓ કે ગામડામાં, મારા ખ્યાલથી ગામડામાં તો હજી જૂના રિવાજ પ્રમાણે જ ચાલે છે. સિટીમાં છે ને બંગલો મોટો હોય પણ લખેલો કૂતરાથી સાવધાન, ને નીચે ફલાણા ફલાણા ભાઈ 100 and 100, એટલે આપણે એ આવે સમજવાનું કે કૂતરાથી સાવધાન કે બોર્ડ લખેલા વ્યક્તિથી ગંદકીથી સાવધાન. હમણાં આપણે આપણા કચ્છમાં રણોત્સવ આલે છે, આપણે લોકો માણીએ છીએ ઘણા વર્ષો થયા. મોદી સાહેબ આવ્યા ત્યારથી જ મેં જોયું છે, મને ન સાંભળે મારી 50 વર્ષની ઉંમરમાં, એમ કે મોદી સાહેબ પોતાના ઘરેથી નથી લઈ આવ્યા, પણ મોદી સાહેબે જે કામ કર્યું ને, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એટલે આપણો ગુજરાતી છે ને ગમે ને ગમે એમ મફતમાં ચશ્મા પહેરાવી દે, કચ્છીમાં કહેવત. મોદી સાહેબ